આજરોજ પાટણ તાલુકા સંકલન અને ફરિયાદ સમિતિની મિટિંગ મળી હતી, જેમાં અમારા દ્વારા જે રજૂઆત થઈ હતી, આમાં મુખ્ય રજૂઆત પાટણ શહેર પાટણ ઊંઝા રોડ ઉપર હાઈવે પર જે રખડતા ઢોરોના કારણે અકસ્માત થાય છે, જે નિવારવા માટે અમે રજૂઆત કરેલી. જે અનુસંધાને નગરપાલિકા વિસ્તારમાં ચીફ ઓફિસર શ્રી દ્વારા નગરપાલિકા વિસ્તારમાં અમે કામગીરી કરીશું, તેમજ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી શ્રી દ્વારા મોડોત્રી, ધારપુર, ડીઘડી, બાલિશના જે તલાટી કમ મંત્રીની સરપંચની સૂચના આપી આવા રખડતા ઢોર જે હાઈવે પર અકસ્માત સર્જી શકાય એવા હોય તો એમને દૂર કરવા પણ સૂચના આપેલ છે. બીજી અમારી રજૂઆત હતી એ પાટણ તાલુકાના બાલિશના, ધારપુર, કબલીવાડા જેવા ગામોમાં વર્ષ 2024 અને 25માં મફતગાળાની માટે ગામતળ નિયમ કરવાનું, એની માપણી કરવાની હોય. માપણી ખૂબ વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે પાત્રતા ધરાવતા લોકોને મફત પ્લોટ આપી શકાતા નથી. તો આ માપણી ત્વરિત થાય આ બાબતે માન્ય સભાના અધ્યક્ષ માન્ય પ્રાંત અધિકારી સાહેબશ્રીએ ત્વરિત દિન 7માં માપણી કરવા માટે પણ સૂચના આપેલ છે DIRCને. ત્રીજી અમારી રજૂઆત હતી કે પાટણ તાલુકાના મોડોત્રી ગામે આવેલ ગામ તળાવની સંરક્ષણ દિવાલ બનાવવાની, બાલિશના ગામે આવેલ ગામ તળાવમાં સંરક્ષણ દિવાલ બનાવવા બાબતની, ઘણી ગામે રેઇન હાર્વેસ્ટિંગના પાણીની કામગીરી બાબતની રજૂઆત હતી. તેમજ બાલિશના ગામે બાલિશના વાડીનાથથી માયાનગરથી ઇન્દિરાનગર થઈ અને ગામ તળાવને જોડતી કાચી કેનાલની સાફ સફાઈ બાબતની રજૂઆત હતી. જે બાબતે સિંચાઈ વિભાગ દ્વારા કાચી કેનાલની સાફ સફાઈની દરખાસ્ત મોકલવાનું જણાવેલ છે અને તમામ વિભાગની દરખાસ્તો ગ્રામ પંચાયતથી મળી આવે સરકારશ્રીમાં મોકલવામાં આવશે. ચોથી અમારી એક રજૂઆત હતી પાટણનું જે નવીન બસ સ્ટેન્ડ આઇકોનિક બસ સ્ટેન્ડ જે ચાલુ થતું નથી એ બાબતે અમે રજૂઆત કરી. ત્યારે ડેપો મેનેજરશ્રી દ્વારા જણાવવામાં આવેલ છે કે આ સરકારશ્રી દ્વારા જ્યારે તારીખ નક્કી ઉદ્ઘાટન કરવામાં આવશે ત્યારે અમે આ માપણી કરવામાં આવશે. આમ આજની મિટિંગમાં અમે જે પ્રશ્નો કર્યા હતા એના હકારાત્મક જવાબ વિભાગો દ્વારા આપવામાં આવેલ છે. આ મિટિંગ સંકલન સમિતિ અને ફરિયાદ સમિતિની મિટિંગ માન્ય પ્રાંત અધિકારી શ્રી હિરેનભાઈ ચૌહાણ સાહેબના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.